એક તરફ અત્યારે હાલ ક્યાંક પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, પણ અત્યારે હાલ આવું રૌદ્ર સ્વરૂપ કેમ જોવા મળી રહ્યું છે એ દરેક વિષયોને લઈને ચર્ચા કરવી છે. તેની સાથે આજે એ પણ સમજવાનું છે કે જે રીતે પેટ્રોલ અને ડીઝલની અત્યારે અછત છે, શું આગામી સમયમાં આ યુદ્ધને કારણે ભારત ઉપર આની વધારે અસર થશે કે કેમ, એ દરેક વિષયને લઈને આજે ચર્ચાઓ કરવી છે. અને મારી સાથે અત્યારે હાલ જ્યોતિષાચાર્ય જયપ્રકાશભાઈ માઢક જોડાઈ ગયા છે. જયપ્રકાશભાઈ, સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું ખૂબ સ્વાગત છે. જી હંસિની બેન, કેમ છો? મજામાં? એકદમ સારું છે. જયપ્રકાશભાઈ, શરૂઆત મારે વરસાદથી કરવી છે. કદાચ સોશિયલ મીડિયામાં અત્યારે ઘણા બધા વિડીયોઝ આવી રહ્યા છે. રાજસ્થાનની અંદર ક્યાંક જે રેતાળ તોફાન કહી શકાય એવું આવી રહ્યું છે. બીજી બાજુ યુપી છે, એ બાજુ ખૂબ જ વરસાદ છે. ઘણા બધા લોકોના મોત પણ થઈ ગયા છે. સૌથી પહેલા તો કુદરતનું આજે અત્યારે રૌદ્ર સ્વરૂપ છે, એની પાછળનું કારણ શું? જી બેન, એનું સર્વમાન્ય કારણ કહી દઉં, જે ચાલે જ છે અત્યારે, એ ગ્લોબલ વોર્મિંગ. તમે જોયું યુપી બિહારમાં કેટલી બધી ગરમી પડી. બાંદામાં 48 સુધી તાપમાન પહોંચી ગયું, 48 ડિગ્રી. એટલે સામાન્ય રીતે બહુ તાપમાન પડે, ગરમી પડે તો ત્યાં હવા પાતળી થાય, એટલે આજુબાજુની હવા ત્યાં ધસી આવે. આ એક સામાન્ય કારણ. ગ્લોબલ વોર્મિંગ ને લીધે ટેમ્પરેચર વધ્યું, ટેમ્પરેચર ને લીધે આજુબાજુની હવાઓ ત્યાં ધસી આવી. આ એક સામાન્ય. અને આ હીટવેવ ને કારણે થયું. અને બીજું આપણે જોઈએ તો અરબ સાગર થી બહુ હવાઓ આવવા માંડી છે. આમતોર પર સામાન્ય રીતે આવું થતું નથી. ચોમાસાની શરૂઆતમાં અરબ સાગરની હવાઓનો ફોર્સ છે ને, એ સામાન્ય રીતે ઉત્તર તરફ નહીં પણ દક્ષિણ તરફ હોય છે. પણ આ વખતે આ અસામાન્ય ઘટના બની છે. અને બંગાળની ખાડી તરફથી પણ તરાઈવાળા ક્ષેત્ર તરફથી હવાઓ આવી. અને પશ્ચિમી વિક્ષોભ જે આવ્યો પાકિસ્તાન તરફથી, મૂળ તો ઈરાન તરફથી આવ્યો, તો એને લીધે ગુજરાત સહિત અનેક રાજ્યો જેવા કે યુપી, બિહાર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, આ બધે ધૂળ ભરી આંધી આવી. એમાં રાજસ્થાનની આંધી તો આપણે ટીવી ના પડદે જોઈ આપણે ગભરાઈ જાય એવી હતી. ખાટલાઓ ઉડતા હતા અને ગાજવીજ કડાકા સાથે આ પ્રી મોન્સૂન જોવા મળ્યું. અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ વાત કરીએ, હું હંમેશા જ્યોતિષ અને વિજ્ઞાન બંનેનો સમન્વય કરું છું. કારણ કે જ્યોતિષ છે ને, એ આપણી પ્રાચીન પરંપરા છે અને એ વૈદિક સાયન્સ જ છે. તમે જુઓ, ઇંગ્લેન્ડ તો કેટલો વિકસિત દેશ છે અને વિજ્ઞાનમાં ખૂબ આગળ છે, છતાં એને એની પોતાની પ્રાચીન પરંપરાઓ છોડી નથી. હજી ત્યાં રાજા છે, રાણી છે, અને આપણે રાજા રાણીને ભૂલી ગયા. એટલે કહેવાનું શું છે કે વિજ્ઞાનમાં આગળ વધીએ તો આપણી પરંપરાઓને ન ભૂલાય. એમાં જ્યોતિષ તો વૈદિક પરંપરા છે. તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ પ્રી મોન્સૂન એક્ટિવિટી હું સમજાવું તો 29 મે થી બુધ ગ્રહ, કે જેની પ્રકૃતિ વાયુ છે, બુધની પ્રકૃતિ વાયુ ગણાય છે, એ 2 જૂન સુધી વાયુ તત્વની જ મિથુન રાશિમાં આવ્યો. 2 સુધી હજી રહેશે. 29 આવ્યો, 2 સુધી રહેશે. અને ત્યાં ગુરુ અને શુક્ર ઓલરેડી હતા જ. એટલે 3 ગ્રહો ભેગા થયા, બુધ, ગુરુ અને શુક્ર. તો જ્યોતિષશાસ્ત્રમાં આ શુક્રને પણ વૃષ્ટિકારક કહેવાય. બુધ પવન સાથે વૃષ્ટિ લાવે. તો આને કારણે 2 જૂન સુધી આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ ઊભી થઈ છે. હજુ આપણે ત્યાં મધ્ય ગુજરાતમાં આવી શકે, ઉત્તર ગુજરાતમાં આવી શકે, દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રના દરિયા કિનારે 1-2 દિવસ હજી આ જોર રહેશે. એકલ દોકલ જગ્યાએ આવે અને કોઈક જગ્યાએ ભારે વરસાદ પણ થઈ શકે. ઉપરાંત 2 જૂન થી 9 જૂન બુધ અને શુક્ર સાથે રહેશે. તો મને એવું લાગે છે કે 9 જૂન સુધી ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ રહેશે. જી બેન. તો અત્યારે તમે જે રીતે સમજાયું કે લગભગ આ વખતે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેરળની અંદર ચોમાસું છે તે વહેલું બેસવાનું છે. ગુજરાતમાં ક્યારે શક્યતાઓ લાગી રહી છે ચોમાસું પહોંચવાની? કારણ કે પ્રી મોન્સૂનને કારણે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે આજે પણ વરસાદ આવી રહ્યા છે. ક્યાંક પવન સાથે આવે છે તો ક્યાંક હળવો વરસાદ આવે છે. આ વખતનું ચોમાસું શું કહી રહ્યું છે, ક્યારે આવી શકે છે? જો દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે શ્રીલંકાને આવરી ચૂક્યું. બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વી વિસ્તારમાં પણ પ્રસરી ચૂક્યું. આંદામાન સાગર અને વેસ્ટ સેન્ટ્રલ બે ઓફ બેંગાલમાં પણ ઓનસેટ થઈ ગયું છે.
પણ અરબ સાગરમાં એની ઝડપ થોડી ધીમી થઈ છે, એની રફતાર, હમ કેમ કે વચ્ચે હમ વચ્ચે અટકતું જાય છે. બિલકુલ. એટલે જો 2025માં તો 24 મે કેરળ પહોંચી ગયું હતું, હમ પણ આ વખતે એ હજી એની જાહેરાત IMD એ કરી નથી. થોડો થોડો વરસાદ બિલકુલ. ચાલુ હા. થયો છે, હમ પણ હમ આ માપદંડો મુજબનો વરસાદ નથી, એટલે કેરળમાં હજી પહોંચ્યું ન ગણાય. તો એનું હમ કારણ શું છે કે પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં કે બંગાળની ખાડીમાં એક હમ ચક્રવાતી તોફાન બન્યું છે, ટાઇફૂન. એને લીધે મોન્સૂનની જે હવા છે એ અરબ સાગર અને બંગાળની ખાડીનો ભેજ એ તરફ ખેંચાઈ ગયો. એ હમ જે ટાઇફૂન બન્યું ને એ તરફ હમ ખેંચાઈ ગયો, એટલે દક્ષિણ પશ્ચિમી હવાઓ થોડી બેન કમજોર પડી ગઈ છે. બિલકુલ. અને બીજું એક કારણ કે લક્ષદ્વીપ પાસે એક ચક્રવાતી સિસ્ટમ બની, તો એને લીધે કેરળનો જે જમીની વિસ્તાર છે એની અંદર બહુ વરસાદ ધાર્યા મુજબનો થઈ રહ્યો નથી. આમ તો વરસાદ થઈ રહ્યો છે, પણ આપણું જે મોસમ વિભાગ છે એને હમ અમુક નક્કી કર્યા હોય કેન્દ્રો, ઈ કેન્દ્રોમાં 2.5 મિલીમીટર થી વધુ વરસાદ થવો હમ જોઈએ. તો આવો બધો માપદંડ મુજબ વરસાદ નથી થઈ રહ્યો, એટલે હજી ચોમાસું જાહેર નથી થયું. નીચલા સ્તરની હવાઓ આમ મજબૂત થઈ રહી છે, પણ ઉપલા હમ સ્તરની હવાઓ જે છે ને એ સાચી દિશામાં બહુ વહી નથી રહી. તો હું માનું છું કે 3 જૂન સુધીમાં મોન્સૂન આગળ વધશે અને હમ કન્ડિશન અનુકૂળ છે. અને પછી હમ અરબ સાગરના જે બાકીના ભાગો છે, દક્ષિણ ભારતના અમુક વિસ્તારો, બંગાળની હમ ખાડી જે મોટા ભાગમાં અને પૂર્વોત્તરમાં ચોમાસું આગળ વધી જશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મારું એવું માનવું છે બેન કે 2 જૂને ગુરુ હમ જળ રાશિ કર્કમાં પ્રવેશ કરશે, હમ એટલે ચોમાસું કેરળમાં ખૂબ આગળ વધશે. અને હું માનું છું કે 3 જૂને કદાચ IMD છે એની જાહેરાત કરશે. હમ અને એટલે 2 થી 4 જૂન વચ્ચે ચોમાસું કેરળમાં પહોંચી જાય એવી જાહેરાત થઈ જશે. જી. અને પછી હમ ત્યાંથી આગળ વધે એટલે એ પેલું ગોવા અને કોકણ ગોવા તરફ આવે ને પછી મુંબઈ તરફ આવે અને પછી બિલકુલ. ગુજરાત તરફ આવે. જી. આમ તો દેશમાં ચોમાસું સામાન્ય રીતે 8 જુલાઈમાં ફરી વળે છે. આ વખતે કેવી રીતે થશે? જી બરોબર છે. અ મેં કહ્યું કે 8 જૂન સુધી તો પ્રી મોન્સૂન હમ એક્ટિવિટી ગુજરાતમાં ક્યાંક ક્યાંક જોવા મળશે, અને બિલકુલ. ક્યાંક 40-50 કિલોમીટરની ઝડપે પવન પણ આવી શકે. હમ પેલો આવ્યો રાજસ્થાનમાં એટલો તો ન આવે, પણ ઓરિસ્સામાં બહુ આવશે પવન. આજે ચાલુ જ હશે ત્યાં. હવે 8 હમ જૂન થી સૂર્ય મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને વાહન છે દેડકો. તો અચ્છા. આ નક્ષત્રનું વાહન દેડકો હોય, મોર હોય કે હમ હાથી હોય તો હમ ચોમાસું એના ટ્રેક ઉપર બરાબર આગળ વધે, ટ્રેક ચૂકે નહીં હમ અને સડસડાટ આગળ ચાલે. તો હું માનું છું કે 4 જુલાઈ સુધીમાં ચોમાસું દેશભરમાં ફરી વળશે. 8 નહીં પણ 4 જુલાઈ સુધીમાં. બિલકુલ. અને હમ કારણ કે 8 જૂન થી 4 જુલાઈ સુધી ગુરુ શુક્ર જળ રાશિ કર્કમાં સાથે રહેવાના છે, એટલે હમ આમ કડાકા ભડાકા સાથે પણ વરસાદ થાય. કોકણ ગોવામાં 8-10 જૂને મારું અનુમાન છે, અને મુંબઈમાં 15 જૂન આસપાસ પહોંચી શકે. અને હમ આપણે વાવણીની વાત કરીએ કે ગુજરાતમાં ક્યારે થશે, તો 17 જૂન થી 21 જૂન ચંદ્ર, શુક્ર અને ગુરુ સાથે રહેશે. ચંદ્ર ઠંડો ગ્રહ, જળ ગ્રહ, શુક્ર વૃષ્ટિ ગ્રહ સાથે ગુરુ હમ હમ બધા કર્ક રાશિ જળ રાશિમાં સાથે રહેશે. તો 17 જૂન થી 21 જૂનમાં મને એમ છે કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખુબ સારો વરસાદ થાય અને આપણે હમ ત્યાં વાવણી લાયક વરસાદ પણ થઈ જાય એવું મારું બેન અનુમાન છે. જી. જયપ્રકાશભાઈ, આ વખતે પાછો તરા વરસાદ કેવા થશે અને વરસાદની સંભવિત તારીખો શું હોઈ શકે છે? જે રીતે તમે હમણાં તો વાત કરી એ રીતે, પણ લગભગ તારીખોમાં કેવી રીતનું રહેશે? જો એક બાજુ અલ નીનોની વાત ચાલે છે, આપણે વિજ્ઞાનને હા. હમ બિલકુલ અવગણી બિલકુલ. હમ એટલે અલ નીનોની જાહેરાત કરી દીધી છે IMD એ કે બહુ હમ જોર પકડવાનું છે. સુપર અલ નીનો તો નહીં થાય, મારું એવું માનવું છે. 1.5 ડિગ્રી થી વધુ તાપમાન થાય ને પ્રશાંત સાગરનું તો હમ હમ એ મજબૂત કહેવાય. હમ 3 ડિગ્રી ઉપર થાય તો એ સુપર અલ નીનો કહેવાય. અત્યારે બિલકુલ. 0.9 ડિગ્રી સેલ્સિયસ છે. હમ તો ધીમે ધીમે એ કદાચ મજબૂત બની જાય
પણ સુપર અલનીનો તો નહીં થાય. પણ બીજું શું છે બેન કે એક આયોડી નામનું પરિબળ હિન્દ મહાસાગરમાં થતું હોય છે. એટલે એ આપણા જે મોસમ વિભાગના મહાનિર્દેશક છે મૃત્યુંજય મહાપાત્ર અને કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રવિચંદ્ર એને પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે ચોમાસાની આખરમાં કદાચ આયોડી પોઝિટિવ થઈ જશે. અત્યારે નથી બોલતું આઈએમડી. અત્યારે તો બહુ ડર પેસી ગયો છે અલનીનો, કેમ કે બિલો સામાન્ય કરતા બિલો નીચે વરસાદ જશે, 90% વરસાદ થશે એવી આગાહી કરવામાં આવી છે. ને આવો વરસાદ થાય ખૂબ ઓછો તો થાય બેન કે એની બહુ અસરો પડે. એ અસરોમાં જો ખાતરના ભાવ વધી જાય, ગરમી પડે, બરાબર ને, મોંઘવારી વધે, અનાજ દાળ કઠોળ થાય નહીં, તો એની બહુગામી અસરો થાય. પણ આશા છે કે આ ઇન્ડિયન ઓશન ડાયપોલ છે સકારાત્મક બની જશે મોસમના આખરમાં, ચોમાસાની સિઝનના આખરમાં. અને બીજું કોઈ કહેતું નથી એના વિશે. આઈઓડી સિવાય પણ એક આશા છે અલનીનોમાં, એ છે કે ઉત્તરી ગોળાર્ધ ખાસ કરીને યુરેશિયા ક્ષેત્રો છે, એમાં બરફના આવરણનો વિસ્તાર ઓછો રહે ને તો આ અલનીનોની અસર ઓછી થઈ જાય. ને એ ઓછો રહેવાની સંભાવના પૂરેપૂરી છે. અને ત્રીજું કે ગ્લોબલ વોર્મિંગ તો છે જ બેન, એટલે એને કારણે ચોમાસામાં અતિરિક્ત ભેજ જોડાઈ જાય અને ક્યાંક ને ક્યાંક વરસાદના રૂપમાં પડે. રાજસ્થાનમાં આવું બને છે વારંવાર. હવે તમે હમણાં જુઓ ને ઘણા સમયથી રાજસ્થાનમાં સારો વરસાદ આવે. તો આ બધા કારણસર અલનીનો હોવા છતાં આશા મૂકવા જેવું નથી. જો કે આપણે વિજ્ઞાનને અવગણી ન શકીએ, પણ મને એમ છે કે વિતરણ અસમાન થશે વરસાદનું અલનીનોમાં. એટલે ખેડૂતો થોડા મોટા અનાજ વાવે. બીજું પાછળ કદાચ વરસાદ ન થાય તો આ કપાસ જેવા પાકને તો ઉલટાનો ફાયદો થાય. ઈયળો પાછળનો વરસાદ એને નુકસાન કરતો હોય છે. મોટા અનાજ વાવવા જોઈએ, મારું એમ માનવું છે. જેને ઓછા વરસાદની જરૂર હોય અને પાછળ થાય કે ન થાય વાંધો ન આવે. જો બેન 18-19 કમજોર અલનીનો હતો અને 15-16 અત્યાર સુધીનો સૌથી તાકાતવાર અલનીનો હતો. એટલે આવા અલનીનો તો આવે, આ વખતે મને એમ છે કે મજબૂત અલનીનો રહેશે. તો પણ આયોડી ની શક્યતા સારી છે. એમાં શું છે બેન કે આફ્રિકા પાસે પશ્ચિમ હિન્દ મહાસાગર સામાન્યથી ગરમ થઈ જાય, ઇન્ડોનેશિયા પાસે નો પૂર્વી હિસ્સો ઠંડો પડે તો પોઝિટિવ આયોડી થઈ જાય અને એ વાદળ વરસાદમાં મદદ કરે, લો પ્રેશર ઉભા કરે. 1997માં આયોડી પોઝિટિવ હતો તો અલનીનો ને એને એન્કાઉન્ટર કરી નાખ્યો હતો. આપણે અત્યારની વાત કરીએ ને આયોડીની, જે મહત્વની વાત છે, અલનીનોમાં આયોડીની વાત તો આપણે વિચારવી જ પડે. તો એમાં એવું છે કે મે ની શરૂઆતમાં આયોડી ન્યુટ્રલ હતો અને એનો ઇન્ડેક્સ 0.04 હતો ડિગ્રી. આગળ પોઝિટિવ થવાની શક્યતા છે ખરી. એનું કારણ છે કે મહાસાગરની આ જટિલ પ્રણાલીઓ છે ને નિરંતર બદલાતી રહેતી હોય છે. આયોડી વિશે મૌન રાખ્યું છે આઈએમડી એ, પણ હું માનું છું કે આ બધા ચેન્જીસ આવતા હોય છે. આયોડી પોઝિટિવ નહોતું એવી સ્થિતિમાં વરસાદ બહુ ઘટી જાય. 2002માં 21% ઓછો આયોડી પોઝિટિવ હતો, 2004માં 10% ઓછો થયો, 2009માં 8% ઓછો થયો, 2014માં 10% ઓછો થયો, 2018માં 8% ઓછો થયો. તો આયોડી પોઝિટિવ ન હોય એ સારું તો બેન ન જ કહેવાય. અત્યારે ન્યુટ્રલ છે, પણ પોઝિટિવ થઈ જાય એવી આપણે આશા રાખીએ છીએ. અને જો નહીં થાય તો મુશ્કેલીઓ થશે. આપણે અપડેટ કરતા જઈશું, મળતા રહીશું. હવે અને 1997માં આયોડી પોઝિટિવ હતો તો એને અલનીનોને એન્કાઉન્ટર કરી નાખ્યું. 2006માં આયોડી પોઝિટિવ હતો તો 3% સામાન્યથી વધુ વરસાદ થયો. એટલે બેન હવે જ્યોતિષની રીતે વાત કરું, તમે પૂછ્યું પાછોતરા વરસાદ છે, વરસાદનું શું થઈ શકે, તો એમાં એવું છે બેન કે આપણે તો નક્ષત્રોના વાહનો હોય છે. ઈ વાહનો જો દેડકો હોય, મોર હોય, હાથી હોય તો એમાં સારો વરસાદ થાય. તો એમાં વાહનો શું છે? પાછળના વાહનોની વાત કરું, 3/8 સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે 3 ઓગસ્ટ, અને વાહન છે હાથી. હાથીને પાણી ગમે,
હમ તો આશ્લેષામાં જો વરસાદ થયો બેન તો નદી નાળા કુવા બધું છલકાઈ જવાનું છે. એનો છાંટો બહુ ઓકે. મોટો ને ભારે ભારે હોય. હમ 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 પછી 17/8 સૂર્ય છે એ મઘામાં પ્રવેશ કરશે ને વાહન છે મોર. હમ તો મોરને પણ પાણી ગમે. આ 13 દિવસના નક્ષત્રો હોય બેન. અને 13/9 ઉત્તર ફાલ્ગુનીમાં નક્ષત્ર બેસશે ને વાહન દેડકો છે. અને હમ પછી હાથીઓ પણ આપણા પ્રમાણે તો હાથીઓ પણ વરસે. તો હમ જો આયોડી પોઝિટિવ થઈ જાય તો મને એમ લાગે છે કે પાછલા નક્ષત્રો એટલા વર્ષે કે ધરવ થઈ જાય. હમ અને બેન હું તમને વાત કરું કે કેટલીક સંભવિત ડેટ આપું છું તમને વરસાદની. બિલકુલ મેં હા. લખી રાખી છે. હમ હમ તો એમાં 10/6/26. હમ તો એમાં કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે કેમ કે ગુરુ શુક્રની યુતિ છે. હમ હમ પછી 16 જુલાઈ અષાઢી બીજ ને ગુરુવાર ઘર અષાઢી બીજડી નીમે નિરખી જોઈ સોમ શુક્ર ને હમ સુર જળ બંબારણ હોય એટલે 16 જુલાઈ. ઈ હમ પેલા 7 જુલાઈ વરસાદ થઈ શકે. નેપચ્યુન વક્રી છે. હમ હમ 29 જૂને બુધ વક્રી થાય છે. આ વક્રી માર્ગી થતા હોય હમ ત્યારે વરસાદ થતો હોય છે. હમ 15 જુલાઈ ગુરુનો અસ્ત થશે. એટલે હમ 15-16 જુલાઈ આપણે મહારાષ્ટ્રમાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમ અને 6 ઓગસ્ટ થી 22 ઓગસ્ટ બુધ ગુરુ જળ રાશિ કર્કમાં રહેશે. 6 ઓગસ્ટ હમ થી 22. જો જ્યોતિષ પ્રમાણે ચાલશે હમ અને આ આઈઓડી પોઝિટિવ થઈ જશે બેયને આપણે ભેગા કરીએ તો 6 ઓગસ્ટ થી 22 ઓગસ્ટમાં સારો વરસાદ થશે. 15 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસે બુધ ગુરુ હમ યુતિ છે એટલે વરસાદ થશે. અને અચ્છા 15 ઓગસ્ટે 19 પણ. અને હમ 19 ઓગસ્ટે બુધનો અસ્ત થશે કર્કમાં. એમાં પણ હમ વરસાદ થાય. 6 ઓક્ટોબરે બુધ શુક્રની યુતિ થાય. એમાં હમ પણ વરસાદ થાય. તો આવા બધા અને એક વાત કહી દઉં કે શ્રાવણ વદ આઠમ ભગવાનનો જન્મ 4 સપ્ટેમ્બર. હમ હમ આઠમે રોહિણી નક્ષત્ર હોય તો આગળ વરસાદ થાય છે. હમ તો હમ જ્યોતિષ પ્રમાણે તો એવું લાગે છે કે પાછોતરા વરસાદ થઈ શકે. છતાં ઓકે. આપણે આ બધું અવગણી ન શકીએ. આવી હમ બધી વરસાદની શક્યતાઓ છે બેન. જી બોલો.